અહીંયા અમારે માં નાગબાઈનું મંદિર છે. પૂંજા સારણના દીકરી માં નાગબાઈ પૂંજા સારણનો અહીંયા નેસ હતો. અમે અમારે લીલિયા છે. લીલિયામાં દરબારનો ગઢ હતો. અમારા ગામનું નામ ભાણવર હતું, પણ આ પૂંજા સારણના નામ ઉપરથી અમારા ગામનું નામ પૂંજાપદર રાખવામાં આવ્યું. આ નાગબાઈમાં અમારે હાજરો હાજર છે અને અહીંયા સમાધિ એની હમાઈ ગયેલા છે માતાજી અહીંયા. જય માતાજી. સાથે જણાવવાનું કે હું પૂંજાપદર ગામનો મહારાજ રાજેશગીરી શિવગીરી. અહીંયા અમારે માં નાગબાઈનું મંદિર છે. પૂંજા સારણના દીકરી માં નાગબાઈ પૂંજા સારણનો અહીંયા નેસ હતો. નેહમાં બધા ચારણ લોકો બધા અહીંયા વસતા હતા. અને સામે અમારે લીલિયા છે. લીલિયામાં દરબારનો ગઢ હતો અને માતાજી અહીંયા હાજરો હાજર છે નાગબાઈમાં. અને પૂંજા સારણ અમારા ગામનું નામ ભાણવર હતું, પણ આ પૂંજા સારણના નામ ઉપરથી અમારા ગામનું નામ પૂંજાપદર રાખવામાં આવ્યું. આ નાગબાઈમાં અમારે હાજરો હાજર છે અને અહીંયા સમાધિ એની હમાઈ ગયેલા છે માતાજી અહીંયા. 18 વરણ અહીંયા દર્શને આવે છે. માં ભગવતી એના કામે કરે છે અને નાગબાઈ રૂપે અહીંયા માં બિરાજે છે, હાજરો હાજર છે, હવના કામે થાય છે. અને આ કઈ જગ્યાએ? અને આ પૂંજાપદર ગામમાં આપણે ગામની અમરેલી રોડ ઉપર માતાજીનું મંદિર છે. તાલુકો લીલિયા, જિલ્લો અમરેલી, પૂંજાપદર ગામ. એ જણાવો કે અહીંયા કયા કયા પ્રકારના ઉત્સવો ઉજવવામાં આવે છે અને શું પરંપરા રહી? અહીંયા ઉત્સવમાં તો 9 નોરતા અહીંયા ઉજવવામાં આવે છે અને દશેરાને દી માં નાગબાઈનો હવન થાય છે અને બધા લોકો પ્રસાદી લેવા આવે છે. અને ગમે અમારા ગામમાં લગ્ન થાય એટલે દીકરી હોય કે દીકરો હોય, પેલા નાગબાઈ માં દર્શન કરવા આવે છે અને પછી જ ઘરે જાય છે. જય માતા. જય માતાજી.